નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે સેક્ટર 4ની અને સમગ્ર રામદેવપીર ટેકરાની રજૂઆત લઈને આવ્યો છું। કારણ કે આજે આ જે બેસેલા વ્યક્તિઓ છે એ કોઈ નવરા નથી, આજે પીડિત છે। તેઓને તેઓના ભાડાના ચેક મળતા નથી નિયમિત, તેઓને તેઓના હકની ફાઇલો આ દિન સુધી આપવામાં આવેલી નથી, તેઓને એગ્રીમેન્ટ આપવામાં આવેલા નથી, માટે ના છૂટક્યા આજે અહીંયા આવવું પડ્યું છે બધાને। અને આ આવેદનમાં મેં સ્પષ્ટ લખ્યું છે, સેક્ટર 4માં નિયમિત ભાડાના ચેક અપાવવા, 3 મહિના જે ગેપ પાડેલ છે તે ગેપ પણ તાત્કાલિક પૂરો કરવો, છેલ્લે કરીશું એવું નહીં। અને તે સિવાય સેક્ટર 4માં મકાનની ડેવલપર્સની આપવામાં આવતી મકાનની ફાઇલો, એગ્રીમેન્ટ, કબજા પાવતી તાત્કાલિક અપાવવી અને સેક્ટર 4ની અંદર જે લોકો રહેતા પણ ન હતા તેવા જે બોગસ લાભાર્થીઓનો કાંડ સર્જાઈ રહ્યો છે તેના માટે આજે મકાન પાડે 2 વર્ષ થયા, તો જે મકાન પાડ્યા છે તેનું તો લિસ્ટ જાહેર કરો તો હાલ ખબર પડી જશે। સમગ્ર રામદેવપીર ટેકરા ઉપર બોગસ કાંડનો રાફડો ફાટ્યો છે। બોગસ કાંડ એટલે શું? બોગસ કાંડ એટલે પીપીપી પોલિસીના નિયમમાં એવું સ્પષ્ટ દર્શાવ્યું છે કે રામદેવપીર ટેકરા ખાતે રહેતા હોય, 2010 પહેલાંના પુરાવા હોય તેઓને લાભાર્થી ગણવા, જ્યારે કે ત્યાંના કમિશન એજન્ટો અને વચેટિયાઓએ બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે ત્યાં ગાડી મોટું કાંડ કર્યું છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી તેની યોગ્ય સઘન તપાસ કરવામાં આવી નથી। नहीं हुआ तो अब यहाँ पे बैठने वाले भले पुलिस उठा के ले जाए, सब चले जाए, उनको अंदर बैठे सब चले। નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ આજે આપણા રામદેવપીર ટેકરાની સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે મોટી સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા આવેલા હતા। તમામ મિત્રોએ મને જે સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભારી છું। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સાહેબશ્રીને આપણે રૂબરૂમાં આવેદન આપેલ છે અને મેયર સાહેબશ્રીએ આપણને ખૂબ જ સંતોષજનક જવાબ આપેલ છે કે આપણી સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેઓ આપણને મદદરૂપ બનશે। અને તે સિવાય સ્લમ નેટવર્કિંગ વિભાગની અંદર પણ આપણે ડેપ્યુટી એડિશનલ સાહેબશ્રી દ્વારા પણ આપણને સંતોષજનક જવાબ આપવામાં આવેલ છે, જેમાં હાલ મને જાણવા મળેલ છે કે ડેવલપરશ્રી દ્વારા એવું જણાવેલ છે કે 572 મકાનોની અંદર ફાઇલો આપી દીધેલ છે। તો આજે સેક્ટર 4માં તો મોટાભાગના વ્યક્તિઓને ફાઇલો મળી જ નથી, એગ્રીમેન્ટ મળ્યા જ નથી, તો આ 572 કયા? બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે સ્થાનિક રહેવાસીઓને મળ્યા નથી, તો આ 572 વ્યક્તિઓ કયા? જેથી સેક્ટર 4ના લાભાર્થીઓને આ વિડીયો મારફતે જણાવું છું કે જે કોઈ પણ વ્યક્તિને ફાઇલો, એગ્રીમેન્ટ ન મળેલો હોય તે લોકો તાત્કાલિક ધોરણે મારા નંબર ઉપર સંપર્ક કરી અથવા મારી ઓફિસે તેઓનો મકાન નંબર અને નામ નોંધાવી શકે છે। અને હાલમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો વિશ્વાસ આપેલ છે કે વધુમાં વધુ 7 દિવસની અંદર તમારી સમસ્યાનું નિરાકરણ લાવીશું, પરંતુ આપણે 15 દિવસ કહ્યું છે કે 15 દિવસની અંદર અમને અમારી ફાઇલો, એગ્રીમેન્ટ અને સરસામાનનો ખર્ચો આ 3 વસ્તુ અપાવો। અને બીજું કે રામદેવપીર ટેકરામાં જે બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે ચાલતું કૌભાંડ તાત્કાલિક ધોરણે રોકવામાં નહીં આવે તો
અમે રામાપીરના ટેકરાના રહેવાસીઓ મોટા પાયે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. માટે સૌ તૈયાર થઈ જાઓ આપણા ન્યાય લેવા, આપણો હક મેળવવા માટે. અને ક્યારેય પણ ખોટું ચલાવી લેવાનું નથી. અને તાત્કાલિક ધોરણે જે કોઈ પણ વ્યક્તિઓને ફાઇલ ના મળ્યું હોય, એગ્રીમેન્ટ ના મળ્યા હોય, તેઓ મને નામ નોંધાવી શકે છે. જય ભીમ, નમો બુદ્ધાય.